મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયાની છેતરપિંડી કરતી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ₹21,36,45,721ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાતા ફસતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમનાઓએ આપેલ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ઘરફોડ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન આઈપીસી 406, 409, 420, 120B, 114 ગુનાના કામે છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ધવલ વિનુભાઈ ધોરાજીયા, ઉંમર વર્ષ 42, ધંધો નોકરી, રહે ઘર નંબર G2, ગાયત્રી કૃપા સોસાયટી, વિકાસભાઈ પરમારના મકાનમાંથી ભાડેથી પ્રિયા ટોકીઝના બાજુમાં સેવાસી વડોદરાનાઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના હકીકતના આધારે વડોદરા સેવાસી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સંવાદદાતા વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જી સર, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 2019માં 21,36,45,000 રૂપિયાનું ચીટિંગનું ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ. જે દાખલ કરવામાં આરોપી ધવલ વિનુભાઈ ધોરાજીયા જે મુખ્ય આરોપી હતો કે જેને 13 જેટલા વેપારીઓ પાસેથી ડ્રેસ મટીરિયલ લઈ અને પૈસા ન ચૂકવી છેતરપિંડી કરેલી, જે બાબતનો ગુનો ડીસીબી પોલીસમાં દાખલ થઈ. આ આરોપી 5 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને બરોડા શહેરમાં છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી માટે રિમાન્ડ માટે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે રિમાન્ડ રિપોર્ટ કરી રિમાન્ડ માંગવાની આગળની તજવીજ ચાલુ કરેલ છે.